પોતાની જાતને ધન્ય અનુભવે છે। કારણ કે ભારતીય હિન્દુ સંસ્કૃતિ એટલે એક વસુદેવ કુટુંબકમની સાથોસાથ અતિથિ દેવો ભવને માનવા વાળી, જેને આપણે ગળથૂથીમાં સંસ્કાર લઈને જન્મ્યા છીએ। અને એમાંય ગુજરાતની ઢીંગી ધરા એટલે માં પોતાના 5 વર્ષના સૈલૈયાને ખાંડણીમાં ખાંડીને આપણા શામળાને ભોજન કરાવવા તૈયાર થાય, અને એવા વખતે એ મારો શામળો કહી દે કે હું જેના ઘરે સંતાન ન હોય એના ઘરે ન ખાવ, ને ત્યારે આપણી સંગાવતી રાણી પોતાના હાથમાં સાકુ લઈને પોતાના ગર્ભમાં પલી રહેલા 5 માસના બાળકને હથિયાળી લઈને બતાડવા તૈયાર થઈ જાય કે મહારાજ હવે હદ છે જમી લો। ને એવા શેઠ સગાળશા અને સંગાવતી રાણી જે ધરા ઉપર જન્મા હોય એવી ગુજરાતની ઢીંગી ધરાના અમે અહીં રહેવાસી અહીંયા આતિથ્યમાં આપણે થોડું કઈ ઓછું પડવા દઈએ। અને એમાંય અમારું સથરા ગામ વિશે અતિથિઓને એક મિનિટમાં વાત કરવી હોય કે એ સથરા ગામ કે જેની ઉપર માં લક્ષ્મી અને સરસ્વતી બંને હાથ છૂટા મૂકીને વરસાદ વરસાયો હોય। વિશ્વ કક્ષાએ શિપ બ્રેકિંગ યાર્ડનું મહત્વનું ગુંજતું નામ હોય, અને એમાં ટોપ 3 ગામડાઓ છે એને ધરોહર સમાન હોય, એમાંનો એક એટલે સથરા કે જેની અંદર શિપ બ્રેકરો હોય, વેપારીઓ હોય કે એક મજૂર હોય। વિશ્વની અંદર ભારતની ઇકોનોમીને આગળ રાખવા માટે જેણે પોતાનો અથાગ પ્રયત્ન કર્યો એવા સથરા ગામના કે જેણે કરી બતાવ્યું કે ગુજરાતી એટલે વેપારી પ્રજા, અને ખરા અર્થમાં એ વેપારી પ્રજા। આઈનો અમારો ખેડૂત વર્ગ પણ સક્ષમ, ખેડૂત વર્ગ પણ પરિશ્રમી, મહેનતુ અને સખત કર્મનિષ્ઠ છે। ત્યારે આ ગામ વિશે બીજું તો શું, જેણે એવું તે શિક્ષણની ગંગા વહેડાવી કે ગુજરાતનો કોઈ પણ વિભાગ નહીં હોય કે જેની અંદર મારા ગામનો યુવાન નોકરી ન કરતો હોય। સથરા ગામનું એનાથી વધારે ઉપરનું છોપાણ કહી દો કે સંપ અને સહકાર જેની રગોમાં પડ્યા છે। ગામના હર એક સામાજિક ધાર્મિક ઉત્સવોની અંદર અમારા ગામનો દરેકે દરેક પરિવારની જેમ એક સાથે ખંભો મિલાવીને રહેશે। અને વધારાનું કહું તો વર્ષની અંદર ઓછામાં ઓછું એક વાર તો એક રસોડે હાથે બનાવીને સમૂહમાં ભોજન કરવા વાળો કોઈ પણ જાતના નાત જાતના ભેદથી ઉપર આવીને તો આવા ગરવા ગુજરાતના એવા સથરા ગામની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ને વધારે હવે તો જે આપણે કંઈક આપણા ગામની કંઈક યાદગીરી સાથે લઈને જાય એટલા માટે મહેમાનોને આપણે આજે જ્યારે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ ત્યારે આ ભૂલકાઓ વતી આપણે અહીં ઉપસ્થિત મહેમાનોને કંઈક ભેટ આપવું છે, સન્માન માટે, સ્વાગત માટે। તો એવા વખતે આપણી સમક્ષ આજે આપણા ખૂબ જ મહત્વના અતિથિ એવા આપણા માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા આપણી સમક્ષ ઉપસ્થિત છે। ત્યારે હું જેડી જાની ડાયરેક્ટર શ્રી માર્કેટિંગ તળાજાની વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને આપણા આજના મુખ્ય અધ્યક્ષ અતિથિ શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનું પુસ્તક અને ખાદ્યનો રૂમાલ આપીને સ્વાગત કરે। જો અમારા જિલ્લા પંચાયત સદસ્ય અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ પણ સાહેબને શાલ ઉડાડીને સન્માનિત કરશે। જિલ્લા પંચાયતના સદસ્ય અને તાલુકા પંચાયતના સદસ્યશ્રી આગળ અશ્વિનભાઈ જાની અને તાલુકા પંચાયતના પ્રતિનિધિ શ્રી રાજુભાઈ ડાભી પણ શાલ ઉડાડીને સન્માનિત કરશે સાહેબને। ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર। આપણી વચ્ચે આજે આપણા ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ છે, તો તેમને પણ આપણે અહીં સ્વાગત કરીએ અને તે માટે વજુભાઈ જાની પૂર્વ સરપંચ શ્રી સથરાનાને વિનંતી કરીશ કે તેઓ આવે અને ગૌતમભાઈ ચૌહાણનું સ્વાગત કરે। તેઓ તેમને સન્માનિત કરશે, સ્વાગત કરશે। ખૂબ ખૂબ ગૌતમભાઈ આભાર, વજુભાઈ આભાર। વિક્રમભાઈ ડાભી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અને રૂમાલ આપીને સ્વાગત કરશે। આપણી વચ્ચે રાજનભાઈ ભટ્ટ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભાવનગર ઉપસ્થિત છે। આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર। ભોળાભાઈ ખસિયા જિલ્લા આભાર ગાંધીભાઈ। હું આપણી વચ્ચે ધીરુભાઈ મકવાણા મહામંત્રી શ્રી તાલુકા ભાજપ તળાજાના અહીં ઉપસ્થિત છે।
ખૂબ આભાર સર. ઘનશ્યામભાઈ બારિયા ભાજપ તળાજા આપણી વચ્ચે ઉપસ્થિત છે મહેમાન તરીકે. તો હું શાંતિભાઈ જાની આપણા સરપંચને વિનંતી કરીશ કે તેઓ તેમનું સ્વાગત કરે. હર્ષદભાઈ દાંડલા આવો. સુમિતભાઈ સોટલિયા સેક્શન અધિકારી શ્રી આપની સમક્ષ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. તો સુમિત અને તે અમારા નરોત્તમભાઈ વેલજીભાઈ જાની હસ્તક સ્વાગત પ્રાપ્ત કરે. ખૂબ ખૂબ આભાર સાહેબ. બધા મુખ્ય મહેમાનોને આગળ આવી જવા વિનંતી. તો હવે અહીં આપણે બાલ વાટિકાની બહેનો જે છે એમાંથી 5 બહેનોને પ્રતિનિધિ રૂપ આપણે અહીં બોલાવીએ છીએ. તો 5 બહેનો આવો. આપણે બધા જ અહીંયા જે બાળકોને જે કઈ વસ્તુ આપવામાં આવે છે એ દરેક બાળકો પ્રવેશ પાત્ર છે અથવા ઇનામના હકદાર છે. એ દરેકને જે વસ્તુ મળશે. પરંતુ અહીંયા ઉપસ્થિત મહેમાનશ્રીઓએ 3 થી 4 કલાકમાં 3 થી 4 સ્કૂલની મુલાકાત લેવાની હોય એટલે એટલો બધો લાંબો કાર્યક્રમનો આપણી પાસે સમય ન હોવાના બાળકોને મળવા પાત્ર દરેક વસ્તુ મળશે તેની પણ ખાતરી આપીએ છીએ. બાલ વાટિકાની બહેનો અને બાલ હવે ધોરણ 1 ની કન્યા સ્ટેજ ઉપર હજી જે અતિથિઓ બેઠા છે તેમને પણ એક નમ્ર વિનંતી કે આપ પણ સ્ટેજની કોર્નરની લાઈન ઉપર ઉભા રહો તો આપ પણ ફોટો સેશનમાં આવી શકો. અને